નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 14મો રવિવાર ઉજવે છે. સામાન્ય કાળના આજના 14મા રવિવારે ધર્મસભા આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે ઈશ્વરના સંદેશવાહક અને વિશ્વાસુ સાક્ષી તરીકે શુભ સંદેશના પ્રસાર માટે ઈશ્વરે આપણને આપેલી ફરજ પરત્વે. જૂના કરારના એ સમયમાં ઈશ્વર પોતાનો સંદેશ ઇઝરાયેલી પ્રજાને પહોંચાડવા માટે એ પ્રજામાંથી જ માણસો પસંદ કરતા, જેમને આપણે પૈગંબર તરીકે ઓળખીએ છીએ. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં આવા પૈગંબર હઝકીએલ મારફતે ઈશ્વર તેમણે પસંદ કરેલી અને ત્યારે દુશ્મનોથી ઘેરાઈ ગયેલી જાતિને ઉગાડી લેવા માટે સંદેશ મોકલાવે છે. પણ ઈશ્વરે ભાખ્યા મુજબ તે ઇઝરાયેલી પ્રજાએ એમનો સંદેશો કાને ન ધર્યો અને તેથી તેનું પતન થયું, તેમજ તેને દેશવટો ભોગવવો પડ્યો. ઈશ્વરની કૃપા મેળવવા માટે માનવીનો યોગ્ય પ્રતિસાદ એટલો જ જરૂરી છે. ઇઝરાયેલી પ્રજાને ઈશ્વર બચાવવા માંગતા હતા, પણ તેઓ ઈશ્વરની વાત સાંભળવા તૈયાર જ નહોતા. આજના સમયમાં પ્રત્યેક ઈસુના અનુયાયીએ ઈસુના સંદેશવાહક અને તેમના શુભ સંદેશના સાક્ષી બનવાની ફરજ પોતપોતાની રીતે પોતાની ક્ષમતા અને આવડત પ્રમાણે બજાવવાની છે. આ ફરજ બજાવતા આપણે વિરોધનો સામનો કરવો પડે, અપમાન, હાડમારી, સતામણી અને પીડા સહન કરવા માટે પણ તૈયાર રહેવું પડે. આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ આ બધી પીડાદાયક કસોટીઓ સામે અડગ રહેવા તેમને મળેલ ઈસુના વચન મુજબ ઈશ્વરની કૃપા જ પૂરતી છે એવું તેમના ધર્મજનોને સમજાવતા કહે છે કે આપણે ગમે તેટલા નબળા હોઈએ પણ ઈશ્વરની શક્તિ આપણને ટકાવી રાખવા માટે પૂરતી છે. શુભ સંદેશમાં ઈસુ પોતાના વતન નાઝરેથમાં પોતાના લોકો વચ્ચે જઈને પોતાના વિશે જ પૈગંબર યશાયાના ગ્રંથમાં કરેલી મુક્તિદાતાના આગમનની ભવિષ્યવાણીનો પાઠ વાંચે છે. યહૂદીઓ આ પાઠથી સુપરિચિત હતા, તેમ છતાં અને તેમ ઈસુના મુખે જ એની પુષ્ટિ પછી પણ ઈસુ એમને મન સુથારનો દીકરો અને મરિયમનો દીકરો જ રહ્યો. આટલું જ્ઞાન અને ફક્ત ઈશ્વર જ કરી શકે એવા કરેલ અનેક ચમત્કારો પછી પણ અને જેના વિશે યશાયાના ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં તેઓ ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારવા માટે તૈયાર જ નહોતા. ઈસુમાં શ્રદ્ધા અને તેના અનુયાયી બનવા માટે ઈશ્વરની કૃપા કેટલી જરૂર છે તે આપણે આના પરથી સમજી શકીએ છીએ. ઈસુના જન્મ વખતે અબૂધ ભરવાડો, વિધર્મી એવા પૂર્વના પંડિતો, ઝાંખી, સમરૂની બાઈ, ઈસુને સાથે જ ક્રૂસ પર ચડાયેલો ચોર, અભણ અને અબૂધ એવા માછીમારો અને અન્ય તિરસ્કૃત અને બહિષ્કૃત લોકોને ઈસુને મુક્તિદાતા તરીકે ઓળખવાની અને સ્વીકારવાની કૃપા મળી. આપણને આપણા મા બાપ થકી સ્નાન સંસ્કાર મળ્યો છે, એટલે ઈસુના અનુયાયી છીએ કે આપણે આપણી પોતાની શ્રદ્ધાના બળે ઈસુને મુક્તિદાતા તરીકે સ્વીકાર્યા છે. ઈસુનો માર્ગ સરળ નથી જ. ડગલે ને પગલે એવા પડકારોનો સામનો કરવો પડે, ત્યાગ કરવો પડે આપણી વાસનાઓ અને લાલસાઓનો, બલિદાન આપવું પડે આપણા સ્વાર્થનું, લોભ અને લાલચનું, સંસારી વાનાનું, અને સૌથી ઉપર આપણી જાત જેટલો જ આપણા માનવબંધુ પર ઈસુએ જેમ આપણા પર પ્રેમ રાખ્યો તેવો પ્રેમ રાખવાનો. પણ આપણે મનપૂર્વક પ્રયત્ન કરવા તૈયાર હોઈએ તો આપણી માનવ સહજ નબળાઈઓથી સુપરિચિત આપણો મુક્તિદાતા એની કૃપા થકી આ ભગીરથ કાર્ય શક્ય બનાવે છે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.